શું તમે ક્યારે વિચાર્યું છે કે ભગવાનનું સ્મિત મેળવવા માટે આપણે કેટલા પ્રયત્નો કરવા પડે છે? આજની વાર્તા તમને જણાવશે કે કેવી રીતે એક સાદી પૂજા એક ખાસ સંબંધ બનાવી શકે છે। જાણો કેવી રીતે પુત્રવધૂની સાચી ભક્તિએ ઠાકુરજીના ચહેરાને રોશન કર્યું। પરંતુ હાસ્ય ફેલાવો અને એક સરળ સેવા કરો વિડિયો જુઓ અને આ હૃદયસ્પર્શી વાર્તાનું સત્ય જાણો। એક જમાનામાં એક સાસુ અને તેની વહુ સાથે રહેતા હતા। સાસુ ખૂબ જ ભક્તિ અને નિયમો સાથે દરરોજ ઠાકુરજીની પૂજા અને સેવા કરતી હતી। એક દિવસ પાનખરની ઋતુમાં સાસુને કોઈ મહત્વપૂર્ણ કામ માટે શહેરની બહાર જવાનું હતું। સાસુને ચિંતા હતી કે યાત્રા દરમિયાન ઠાકુરજીની સંપૂર્ણ સેવા થઈ શકશે નહીં। તેણે વિચાર્યું કે આ વખતે સેવાની જવાબદારી તેની પુત્રવધૂને આપવી પડશે, પરંતુ તેમને શંકા હતી કે પુત્રવધૂ ઠાકુરજીની સેવા કરવાના નિયમોને સમજી શકશે કે નહીં। તેથી સાસુએ પુત્રવધૂને બોલાવી અને સેવાના નિયમો વિગતવાર સમજાવ્યા। તેમણે કહ્યું કે પુત્રવધૂએ સવારે 3 વાર ઘંટડી વગાડીને ઠાકુરજીને જગાડવા પડશે। આ પછી ઠાકુરજીને મંગલ ભોગ ચઢાવવું પડશે, સ્નાન કરવું પડશે, નવા વસ્ત્રો પહેરવા પડશે, મેકઅપ કરવો પડશે અને અંતે અરીસામાં ઠાકુરજીનો હસતો ચહેરો જોવો પડશે। અરીસામાં હસતો ચહેરો જોઈને જ ઠાકુરજીને રાજભોગ આપવો પડશે। સાસુએ તેની વહુને બધી પ્રક્રિયા સમજાવી અને પ્રવાસે નીકળી ગયા। પુત્રવધૂએ નક્કી કર્યું કે તે સંપૂર્ણ નિષ્ઠા અને નિયમો સાથે ઠાકુરજીની સેવા કરશે। પરંતુ જ્યારે તેણીએ અરીસામાં ઠાકુરજીનો હસતો ચહેરો જોવાનો પ્રયાસ કર્યો તો તે નિષ્ફળ રહી। ઘણીવાર તેણે ઠાકુરજીને સ્નાન કરાવ્યું, મેકઅપ કર્યો અને અરીસામાં બતાવ્યું, પરંતુ દરેક વખતે ઠાકુરજીનો હસતો ચહેરો દેખાતો નહોતો। પુત્રવધૂને લાગ્યું કે કદાચ તેમનાથી ક્યાંક ભૂલ થઈ ગઈ છે। તેણે આ જ પ્રક્રિયાને ફરીથી અને ફરીથી કુલ 12 વખત પુનરાવર્તિત કરી, પરંતુ પરિણામ એ જ રહ્યું। હવે પુત્રવધૂએ 13મી વખત ઠાકુરજીને સ્નાન કરવાની અને શૃંગાર કરવાની તૈયારી કરી। આ વખતે ઠાકુરજીએ વિચાર્યું કે જો તેઓ હસતો ચહેરો નહીં બતાવે તો તેમની વહુ દિવસભર આમ જ કરતી રહેશે। જ્યારે પુત્રવધૂએ ઠાકુરજીને સ્નાન કરાવ્યું, મેકઅપ કર્યો અને 13મી વખત તેમને અરીસામાં બતાવ્યા, ત્યારે ઠાકુરજી તેમના મોહક સ્મિત સાથે હસી પડ્યા। પુત્રવધૂને સંતોષ થયો કે ઠાકુરજીએ તેમની સેવા સ્વીકારી છે। હવે રોજનો નિયમ બની ગયો કે ઠાકુરજી રોજ હસતા હતા। જ્યારે પણ પુત્રવધૂ ઠાકુરજીના રૂમમાં જતી ત્યારે ઠાકુરજી હસવા લાગતા। થોડી વાર પછી સાસુ પાછી આવી। તેણીએ ઠાકુરજીને કહ્યું, ભગવાન, મારી પુત્રવધૂની સેવામાં જો કોઈ કમી રહી હોય તો કૃપા કરીને મને ક્ષમા કરો। હવે હું સંપૂર્ણ નિષ્ઠાથી તમારી સેવા કરીશ। સાસુએ જોયું તો ઠાકુરજી હસ્યા અને બોલ્યા, મૈયા, તારી સેવામાં કોઈ કમી નથી। તું બહુ સુંદર સેવા કરે છે, પણ અરીસો બતાવવાની સેવા તો વહુએ જ કરવાની હોય છે। તેથી જ હું હસું છું। જ્યારે વ્યક્તિ સાચી ભક્તિ અને ભક્તિ સાથે સેવા કરે છે ત્યારે ભગવાન પણ પ્રસન્ન થાય છે। તો મિત્રો, આ સુંદર વાર્તામાંથી આપણે શીખ્યા કે સાચી નિષ્ઠા અને વફાદારીથી કરવામાં આવતી સેવાને હંમેશા સન્માન મળે છે। ઠાકુરજીના સ્મિતે સાબિત કર્યું કે હૃદયથી કરવામાં આવેલી સેવા સૌથી વિશેષ છે। જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। હવે પછીના વિડીયોમાં ફરી મળીશું એક નવી વાર્તા સાથે। આભાર।